હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ કિંજલ હિરેન ગોસ્વામી બ્લોગ. રાત્રે 9 વાગે મેં બ્લોગ ચાલુ કર્યો છે. આજે જમવાનું દૂધીનું શાક, ખીચડી, ભાખરી બનાવી હતી, જમી લીધું. હવે જેની રમે છે જેની રમે છે બની નીચે રમવા ગયો થોડી વાર, પછી આવશે એટલે હોમવર્ક કરાવીશ. હિરેન ગયા છે ચાલવા માટે. આજે જેની નહીં લઈ ગયા, કારણ કે હમણાં થોડી વાર પહેલાં લઈ ગયા હતા, એટલે મેં કહું બહુ સાચું તમે જઈ આવો. એટલી મસ્તી કરે ને યાર, ખતરનાક મસ્તી કરે. આજે અમારી સોસાયટીમાં શેરી નાટક છે. શેરી નાટક ક્યારે જોયું તું મેં? તો બહુ નાના હતા ત્યારે આપણે ફળિયું કહેવાય ને એમાં આવતું શેરી નાટક આવી રીતે. બહુ મજા આવતી જોવો ને. કે આવીએ એટલે કહેવા આવો ઘરે કે ભાઈ આજે શેરી નાટક છે તમારા સ્કૂલમાં, અરે તમારા ફળિયામાં, તો તમે આવી જજો. મસ્ત લાઈનમાં, પહેલી લાઈનમાં બેસવું હોય ને એને ફટાફટ ચાલવાનું, ફટાફટ જમ્યા ના જમ્યા કરીને ફટાફટ દોડવાનું. પહેલાં તો બધા ફ્રેન્ડને બોલાવવા જવાનું, ચાલ તું આવીને, ચાલ તું આવીને, બધાને ભેગા કરવાના. ફર્સ્ટ લાઈનમાં બેસી જવાનું, મસ્ત શાંતિથી જોવાનું. મજા આવતી પહેલાં. હવે યોગેશ્વર જે સ્વાધ્યાય કરતા હોય એમણે ચાલુ કર્યું છે ફરીથી. આમ સારું, છોકરાઓને એટલું ખબર પડે એમ. તો અમારી સોસાયટીમાં હમણાં શેરી નાટક છે, તો અમે જોવા જઈશું. હું તમને બતાવીશ બધાને. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. હેલો ફ્રેન્ડ્સ, મેં કીધું હતું કાલે તમને, મતલબ આગળ મેં જે બ્લોગ શૂટ કર્યો હતો એમાં મેં તમને કીધું હતું કે અમારે શેરી નાટક છે. પણ શેરી નાટક અમે જોવા ગયા, પણ મોબાઈલ ઉઠાવને બ્લોગ માટે એના પહેલાં જ એ લોકોએ ના પાડી વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવી નહીં. એટલે હવે એ લોકો ના પાડતા હોય તો આપણે બી જબરજસ્તી કરીને કંઈ કરવાની જરૂર નહીં. બાકી શેરી નાટકમાં મજા આવી. પહેલાં જેવું તો નહીં રહ્યું કે પહેલાં આપણે નાના હતા ને જોવા જતા એ રીતનું આવતું. પણ હા, એ તો છે કે છોકરાઓને હજુ પણ શરમ નહીં આવતી એમ, એ લોકોને કરી નાખે શેરી નાટક. અને હા, સારો મેસેજ પહોંચાડે છે બધા સુધી. જોયું અમે, મજા આવી. આખો દિવસ આજે વ્લોગ શૂટ થયો નહીં, વચ્ચે એક દિવસની ગેપ પડી ગઈ, કારણ કે ઘઉં સાફ કરવાના હતા. ઘઉં અત્યારે સાફ કેમ કર્યા? કારણ કે પહેલાં જે આવ્યા હતા એ તો કરી દેતા, બીજા વધ્યા હતા ગામડેથી, એ લઈને આવ્યા હતા અમે. એટલે વરસાદ પડી રહ્યો છે એટલે બગડી જાય ખોટા, એના કરતાં અમે સાફ કરી દો. જેની અને જોડે ઘઉં સાફ કરવાના, એટલે બહુ ડિફિકલ્ટ કામ છે એના માટે તો. એટલે આજે કંઈ વ્લોગ શૂટ કર્યો નહીં, પણ ઘઉંનો પાર મૂકી દીધો આજે. આમથી આમ ફરે ને આમથી આમ ફરે, એના કરતાં મેં તો પાર મૂકી દેવા દે ફટાફટ. એવું રહ્યું. મેં હેરમાં લગાવ્યું છે પેલું વળસી અને મેથીના દાણા, એ પાણીમાં ઉકાળી અને જે જેલી બને ને એ લગાવી છે. કારણ કે હમણાં હેરફોલ થતો હતો, પણ હવે આ લગાવું છું દર વીકમાં 2-3 વાર, એટલે એનાથી ઓછો થાય છે. ચલો, કાલે છે નાગપાંચમ. નાગપાંચમ છે એટલે કાલે કંઈક કરવાનું, શ્રીફળ વધેરવાનું. બધાના ઘરે કરે છે કે નહીં ખબર નહીં, પણ અમારે તો કરે છે. બધાના મોસ્ટલી ઘરે કરતા જ હોય. શ્રીફળ વધેરવાનું હોય, પેલું બાજરીના લોટનું પેલું લાડવા જેવું કુલેર બનાવવાની હોય, એ બધું હોય છે. એટલે હવે તો તહેવારો ચાલુ. કાલે નાગપાંચમ, છઠ, સાતમ. છઠમાં જમવાનું બનાવવાનું, આ બનાવો, પેલું બનાવો, તે બનાવો. નાના છોકરા હોય એટલે એમના માટે તો ગેસ સળગાવવો પડે, પણ અમારે તો નહીં સળગાવવા દેતા. જો કંઈ ઇમરજન્સી લાગે તો હિરેન કરી દે, હું કહું એમ, બાકી લેડીઝ નહીં. પાડવું પડે યાર. આમાં આપણા ધાર્મિક ગ્રંથોમાં લખ્યું હોય કે સાતમના દિવસે લેડીઝ હોય અને ગેસ નહીં સળગાવવાનું, તો નહીં સળગાવવાનું. એક દિવસ ના સળગાવ તો શાંતિ મળે આપણને. છઠમાં નાધી દેવાનું, ખાય એક દિવસ ઠંડુ, શું વાંધો છે? કંઈ નહીં. ચલો, હવે તહેવારો ચાલુ થઈ ગયા. સાતમ, આઠમ, ગણપતિ આવશે ને પછી નવરાત્રિ, દિવાળી, આ તે બધું ચાલુ થઈ ગયું. મજા આવે પણ આપણા હિન્દુઓમાં તહેવારો ચાલુ રહે, એટલે નાના મોટા વચ્ચે આવી જાય એ તો જુદા. બનીને પણ કાલનો દિવસ જ છે સ્કૂલમાં, પછી સેટરડે, સન્ડે, મંડે 3 દિવસ રજા. એટલે ઘરમાં આતંક, 2 આતંકવાદીઓ ભેગા થાય એટલે તો હલાઈ નાખે, મારું મગજ જ હલાઈ નાખશે. કંઈ નહીં, છોકરાઓ છે તો અત્યારે નહીં મસ્તી કરે, ક્યારે કરશે? બીજું તો શું, હજે બની રમવા ગયો છે નીચે, અને હિરેન ગયા છે જેનીને લઈને, કારણ કે બહુ હેરાન કરતી હતી. એટલે મેં થોડું ઘરનું કામ કરતી હતું. આ ટાઈમે હિરેન લઈ જાય થોડી વાર માટે. બનીને થોડી વાર રમવા નીચે મોકલો, કારણ કે સવારે 7 વાગે જતો રહે સ્કૂલમાં. હા, તો આવા 1:30-1:45 આવીને થોડી વાર ફ્રેશ થઈ જાય, ટીવી જોવે, જમે, એટલામાં 3:15 થઈ જાય. પછી ઊંઘી જાય 3:30, 4:30, 4:45 ઉઠી જવાનું, કારણ કે 5:30 કાં તો 5
વાગ્યાનું ટ્યુશન હોય. જો 5:30 હોય 5:30થી 8નો ટાઈમ હોય એટલે બિચારો એમાં 2.5 કલાક ટ્યુશનમાં જતા રહે. આવીને પછી જમવાનું હોય, થોડું ઘણું હોમવર્ક કરે એટલે 10 10:30 થઈ જાય એટલે રમવા નહીં મળતું. એટલે આજે તો ફટાફટ થોડું હતું હોમવર્ક એટલે પૂરું કરાવી દીધું. મેં જાતું રમવા માટે, કારણ કે છોકરું યાર ઘરમાં આપણે એક દિવસ ઘરમાં બહાર નહીં નીકળતા કેવું થાય, આખું દિવસ સ્કૂલ ટ્યુશન હોમવર્ક આ તે બસ ઘરમાં બેસી રહ્યો એટલે એને મગજ કામ ના કરે. એટલે જતું રમી થોડી વાર. હજુ તો આખી લાઈફ પડી છે ભણવા માટે, પણ અત્યારથી ધ્યાન આપવું પણ જરૂરી છે ભણવામાં. તો ચલો મળીએ કાલે. નાગપાંચમ છે તો કાલે શું કરીશું બધું જોઈશું. જે પૂજા કરવાની હોય છે એ કરીશું, તમને બધાને બતાવીશું. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. મળીએ કાલે. તને આવડે બરોબર એ રીતના જો. પપ્પા કઈ રીતે દોરતા હતા? એ ઓમ જોતું દોરતા ઓમ કરીને અમે જોતા નાગપાંચમ આજે મેં બનાવી છે કુલેર. હિરેન અહીંયા નાગપાંચમની પૂજા હિરેન કરીને ગયા. કુલેર બનાવી, દીવો કર્યો, શ્રીફળ વગેરેનું પાણી આમાં એડ કર્યું છે. હજુ પાછું ટિફિન બનાવ્યું, શાક બનાવ્યું, મગ બકાર્યા છે આજે. હવે રોટલી બનાવીશ. જેની આજે વહેલી ઉઠી ગઈ એટલે આરામ કરે છે ને. આજે નાગપાંચમની પૂજા થઈ ગઈ. ટિફિન બની ગયું, રોટલી બાકી છે. રોટલી હવે કરીશું. જેની થોડું ઊંઘાડી દઉં પછી હું રોટલી કરીશ. કાલે છે છઠ, કાલની તૈયારી કરવાની છે. બધું લાવવાનું હતું એટલે હિરેનને 3 દિવસથી કહું પણ હિરેન લાવતા નહીં. આજે મારે જાતે જ રિક્ષામાં જવું પડશે. એટલે હવે હું જઈશ, બપોરે ફ્રી થઈશ, ફટાફટ કામ પરવારી અને જઈશ ભાર્ગવમાં જઈને બધું લઈ આવીશ. હવે સાંજે વહેલું જમવાનું બનાવી દેવાનું. હાય, કાલે છઠ છે, કાલની તૈયારી કરવાની. જેની હાય કહે છે બધા, હાય કરો. તો ચાલો મળીએ થોડી વાર. આટલી શાંત ઊંઘી રહી ને, ઊંઘવા વાળામાં નહીં. તું કેમ ઊંઘી છે આટલી શાંત? આટલી શાંત એટલે ઊંઘી છે કે બહાર એકદમ ફૂલ વરસાદ આવે છે અને વરસાદ ગાજે ને એટલે આને બીક લાગે, એટલા ઊંઘી રહી. શું થયું? તું ભૂ આવ્યું? એનો વરસાદ ગાજે ને એને બીક લાગે છે એટલા પડી રહી છે. ભગવાન કરે 365 દિવસ વરસાદ ગાજે તો તું આવી શાંત રહે. કેવી ઊંઘી રહે છે? આવી તો સહેજ કોઈ દિવસ આવી ના ઊંઘા. ધમાલી મસ્તીખોર બેહી રહ્યા હતા બેટા. જો અમારે અહીંયા વરસાદમાં છે ને આ રીતે બધા ટોકર મૂકીને જાય. બધાનું કહેવું એવું હોય છે કે આ નક્ષત્રમાં જે વરસાદ પડે ને એ વરસાદનું પાણી બધાને પીવડાવીએ ને, બધાને એટલે મીન્સ કે છોકરાઓને પીવડાવીએ તો સારું કહેવાય એમ. એ લોકો માટે કોઈ રોગ ના થાય એમને. જો બધાએ કેવા પાણી પીવું એમાં બી આ નક્ષત્રમાં જે વરસાદ પડે એનું જ પાણી પીવડાવાય એમ. 22 વાગ્યા છે, સાંજના 6:45. કેના મસ્તી કરતા હતા હું જેની. ઘડિયાળ સામે બ્લોગ ચાલુ કર્યો ને ત્યારે ઘડિયાળ સામે જોઈ ખવડી 6:45 થાય છે. જમવાનું બનાવવાનું બાકી છે. ચલો ફટાફટ જમવાનું બનાવીશું. હિરેન આવે છે ઘરે જ હવે. આ તો સવારનો એટલો સખત વરસાદ પડ્યો છે ને. ગેમ રમે છે. આજે મેં બપોર તમને બતાવ્યું ને ત્યારનો વરસાદ છે. અત્યારે ઓછો થઈ ગયો છે પણ ચાલુ તો છે. ઘરમાં એવું લાગે ને જાણે એમ ઘરમાં પાણી આવી ગયું ને ભેજ લાગે ઘરમાં જ્યાં આડીએ ને ત્યાં. ચલો વિચારીએ જમવામાં શું બનાવીશું. રોજ સવાર થાય સાત થાય શું બનાવવાનું, કંઈક તો બનાવવું પડશે. પાછું કાલે છઠ છે એની તૈયારી પણ કરવાની. કાલ માટે પણ જે બનાવવાનું હશે બધું લાવવું પડશે આજે. એ પણ લેવા જઈશું. ગાડી કરો.
તો ચલો હિરેન આવે એટલે મળીએ. મંગાવ્યું તો મેં બહુ બધું હતું પણ ખબર નહીં હવે લઈને શું આવે છે. પહેલાં તો મેં કંકોડા મંગાવ્યા હતા. મને કંકોડાનું શાક એટલું બધું ભાવે છે ને મને ખોલી દે છે. ચલો મળીએ થોડી વારમાં. બની ગઈ છે ટ્યુશન, 8 વાગે આવશે. ત્યાં આવે એના પહેલાં જમવાનું બનાવી દેવું પડશે. હેલો, અમે આવી ગયા હતા બનીને લેવા ટ્યુશનમાં, કારણ કે ટ્યુશનના મેડમ 2-3 દિવસથી બોલતા હતા કે મળી જાઓ મળી જાઓ મળી જાઓ. તો મળી લીધું. રોજ તો હિરેન લેવા મૂકવા આવો પણ એ જતા નહીં. તો લાવો ચલો આપણે જઈ આવીએ. ત્યારે એમના કારનામાં સાંભળવા જવું પડે મહિનામાં 2-3 વાર. થોડી ઘણી વસ્તુ લેવાની હતી, કાલે છઠ છે એના માટે. થોડું ઘણું હિરેન લઈને આવ્યા હતા. મને યાદ નથી યાર હિન્દી. હા, તો તારે યાદ કરાવી જોઈએ ને પપ્પાને. પપ્પા હેડો હિન્દી હવે અત્યારે શું ખાલી થોડા ઘણા હિરેન લઈને આવ્યા હતા શાકભાજી ને એવું. થોડું ઘણું બીજું લેવાનું બાકી છે, એ લઈ લઈશું. ડીમાર્ટમાં જવાનું હો? અહીંયા દુકાનમાં લેવાનું. હારું, મારે પાર્લે લેવાના. પાર્લેજી ઓકે. જેની માર્ટમાં લેવાનું. મમ્મી હાય એને બસ એક જ આવડે હાય. બાય એ બોલે છે ને ભાઈ. કિંજલ આય રે, પપ્પા બેઠા છે, ભાઈઓ આવી ગયો છે. એને આવડી ગયું બ્લોગ કરતા. ચલો અમે હવે જઈએ ઘરે. ઘરે જઈને જમવાનું છે. જમીન શું કરવાનું? હા, બનીને 4 રજાઓ. એ તો હું કહેવાનું ભૂલી જ ગઈ હતી. સેટરડે, કાલે 4th સેટરડે એટલે સન્ડે, પછી મંડે અને ટ્યુઝડે 4 રજાઓ. 4 દિવસે હા વેનસડે તો ચાલુ છે. 4 દિવસ આતંક આવશે અમારા ઘરે. 2 આતંકવાદી ભેગા થશે. તો ચલો મળીએ કાલના વ્લોગમાં. આજના વ્લોગમાં બસ આટલું જ હતું કે પાંચમ કઈ રીતે અમે પૂજા કરીએ છીએ અને છઠની તૈયારી કરી થોડી. કાલના વ્લોગમાં કંઈક નવું જાણવા મળશે. જાણવાથી મળે પણ જે જમવાનું બનાવીશું એ બધું જોવા મળશે. તો બન્યા રહેજો કાલના વ્લોગમાં. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ચલો બાય, ગુડ નાઇટ.